નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર મેળવવા માટે ગુજરાત ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ સીધા 22 રૂપિયા સસ્તા થશે। પ્રધાનમંત્રી મોદીને લખાયેલા પત્ર બાદ ગણતરી આવી સામે। વિગતે વાત કરીએ તો વર્ષ 2017માં જ્યારે દેશમાં જીએસટી લાગુ કરવામાં આવ્યો ત્યારે તેનો મુખ્ય ઉદ્દેશ એક દેશ એક ટેક્સનો હતો। જો કે પેટ્રોલ અને ડીઝલને આ વ્યવસ્થામાંથી બાકાત રાખવામાં આવ્યા હતા। પરિણામે આજે દરેક રાજ્ય પોતાની મરજી મુજબ ઈંધણ પર અલગ અલગ વેલ્યુ એડેડ ટેક્સ એટલે કે વેટ ટેક્સ વસૂલે છે, જેના કારણે આખા દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ અલગ અલગ જોવા મળે છે। આ સીધી અને સરળ ગણતરી દર્શાવે છે કે જીએસટી લાગુ થવાથી સામાન્ય માણસોને મોટો આર્થિક ફટકો થઈ શકે છે અને તે હવે જે જોઈ રહ્યું છે કે જે પેટ્રોલ અત્યારે 100 રૂપિયાને નજીક વેચાઈ રહ્યું છે ત્યારે મિત્રો જે સામાન્ય જનતા પર મોટો ફટકો કહી શકાય। દરરોજ મિત્રો આવા નવા સમાચાર મળતા રહે છે કે આ વસ્તુમાં ભાવ વધ્યા, પેલી વસ્તુમાં ભાવ વધ્યા, તો જનતા જાય તો જાય ક્યાં, પરંતુ રાતને દિવસ આવા જ સમાચાર આવી રહ્યા છે કે આ વસ્તુમાં ભાવ વધે છે તો સામાન્ય જનતા પર એક મોટો બોજ કહી શકાય। 78 રૂપિયાની આસપાસ જે પેટ્રોલ અને ડીઝલના ભાવ જે આ 100 રૂપિયાની જે નજીક વેચાઈ રહ્યું છે તે 78ની આસપાસ જોવા મળી શકે છે, પરંતુ એટલે કે ગ્રાહકોને પ્રતિ લીટરે સીધા 22 રૂપિયાનો જંગી બચત થઈ શકે છે તેવા મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો એલપીજી ગેસ બુકિંગના નિયમો બદલાયા। ઓટીપી વગર નહીં મળે ગેસનો બાટલો। મિત્રો, જે તમારી પાસે ઇન્ડેન ભારત ગેસ અથવા તો હિન્દુસ્તાન પેટ્રોલિયમ એલપીજી કનેક્શન છે તો તમારે આ સમાચાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। મિત્રો, આ સમાચારમાં આગળ વાત કરીએ તો દેશની મુખ્ય ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ગેસ બુકિંગ, ડિલિવરી અને પીએનજી સંબંધિત કેટલાક નવા અને ખૂબ જ કડક નિયમો લાગુ કર્યા છે। પેટ્રોલિયમ મંત્રાલય અને આ દ્વારા નવા કાનૂની અને વહીવટી ફેરફારોની સીધી અસર દેશભરના લાખો ગ્રાહકો પર પડશે। કાળા બજારમાં વધારો અને ગેસની અછતની અફવાઓ વચ્ચે તેલ કંપનીઓએ ગ્રાહકોને ગભરાટમાં ન આવવા અથવા તો અફવાઓ વચ્ચે ધ્યાન ન રાખવું અને જે જરૂરિયાત કરતાં વધુ સિલિન્ડર સંગ્રહ ન કરવા અપીલ કરી છે। મિત્રો, અફવાઓથી દૂર રહેવાની જે સલાહ આપવામાં આવી છે, કારણ કે શહેરોમાં 25 દિવસ અને ગામડાઓમાં 45 દિવસનો જે લોક ઇન સમયગાળો રાખવામાં આવ્યો છે। જે પહેલાં જે સરળતાથી જે ગેસનો બાટલો મળી જતો તે હવે જે સરળતાથી મળી શકશે નહીં, કારણ કે કાળા બજાર અને ગેરકાયદેસર વ્યાપારી ઉપયોગને રોકવા માટે સરકારે એક ઘરેલું ગેસ સિલિન્ડરના બુકિંગ વચ્ચેનો સમયગાળો લંબાવવામાં આવ્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં આવશે ભયંકર ઉછાળો, ચોંકાવનારી ભવિષ્યવાણી। વિગતે વાત કરીએ તો બિઝનેસ જગતના જાણીતા પુસ્તક રિચ ડેડ પુઅર ડેડના લેખક રોબર્ટ કિયોસાકીએ સોના અને ચાંદીની કિંમતોમાં લઈને ફરી એકવાર ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે। મિત્રો, કિયોસાકીએ દાવો કર્યો છે કે આગામી સમયમાં શેર બજારમાં મોટો કડાકો બોલશે। જ્યારે કિંમતી ધાતુઓમાં ભાવ આસમાને પહોંચશે, તેમની આ ભવિષ્યવાણીને કારણે વૈશ્વિક બજાર સહિત રોકાણકારોમાં ભારે ચર્ચા જાગી છે। મિત્રો, ઈંધણની કિંમતોમાં સતત થઈ રહેલા વધારાને કારણે સમગ્ર વિશ્વમાં મોંઘવારીનો ગ્રાફ ઊંચો ગયો છે, જેની સીધી નકારાત્મક અસર શેર બજારો પર જોવા મળી રહી છે। મિત્રો, ભૌગોલિક રાજકીય તણાવ અને આર્થિક અસ્થિરતાને કારણે વૈશ્વિક શેર બજારોમાં મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે, જેમાંથી ભારતીય શેર બજાર પણ બાકાત નથી રહ્યું। મિત્રો, હાલ જે ઈરાન અને ઇઝરાયલનું જે યુદ્ધ ફાટી નીકળ્યું છે તેના લીધે સમગ્ર વિશ્વને એક મોટો પડકાર ફેંકવામાં આવી રહ્યો છે અને મોટો મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હવામાનની બેવડી ઋતુ, કાળઝાળ ગરમી વચ્ચે વરસાદનું એલર્ટ જાહેર કરાયું। વિગતે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં હાલમાં ઉનાળો તેની ચરમસીમાએ પહોંચ્યો છે અને કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે। આ આકરા ઉનાળાની વચ્ચે હવામાન વિભાગે એક આશ્ચર્યજનક અને મોટી આગાહી કરી દીધી છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં જ્યાં સૂર્ય દેવતા પ્રકોપ વર્તાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાનના અચાનક પલટો આવવાની પણ શક્યતા છેવાઈ રહી છે। મિત્રો, હવામાન વિભાગના તાજા બુલેટિન અનુસાર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં આગામી 5 દિવસ સુધી ગરમીની ભયાનક સ્થિતિ આવી જ રીતે યથાવત રહેશે અને પારો ઊંચો જ ઊંચો રહેશે। જો કે આ કાળઝાળ ગરમી વચ્ચે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક દરિયાકાંઠાના જિલ્લાઓમાં આગામી 2 દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ સાથે છૂટોછવાયો અને હળવો વરસાદ વરસી શકે છે, જે લોકોને ગરમીમાંથી આંશિક રાહત આપી શકે છે, જે એક રાહતના સમાચાર કહી શકાય। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલનો ખેલ હવે ખતમ। વાહનો હવે ફક્ત ₹25ના ભાવે મળતા ઈંધણથી ચાલશે।
વિગતે વાત કરીએ તો મિત્રો આ સમાચાર ખૂબ જ આશ્ચર્યજનક લાગશે, પરંતુ વિગતે વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલ આપણા દેશમાં પ્રદૂષણનું સૌથી મોટું કારણ બની ગયું છે। ત્યારે હવે પરિવહન મંત્રી તરીકે તેઓ ખુશ છે કે દેશમાં હવે ઇલેક્ટ્રિક સ્કૂટર, ઇલેક્ટ્રિક કાર, બસ, ટ્રક અને ઇલેક્ટ્રિક ટ્રેક્ટર પણ ઉપલબ્ધ છે। તેમણે કહ્યું છે કે આનો એક મોટો ફાયદો એ છે કે આપણા ખેડૂતો હવે ફક્ત અન્નદાતા જ નથી રહ્યા, પરંતુ દેશ માટે ઉર્જા અને બળતણ પણ ઉત્પન્ન કરી રહ્યા છે। નીતિન ગડકરીએ પોતાનું કાર જે ઉદાહરણ આપતા કહ્યું હતું કે આજે હું કારમાં આવ્યો છું તે 100% બાયોઇથેનોલ પર ચાલે છે। તેઓ છેલ્લા 1.5 વર્ષથી આ જ કારનો ઉપયોગ કરી રહ્યા છે। પેટ્રોલ અને ડીઝલની તુલનામાં ડ્રાઇવિંગનો વાસ્તવિક ખર્ચ ફક્ત ₹25 પ્રતિ લિટર જ આવે છે, જે એક મોટા સમાચાર કહી શકાય। અને આ બળતણ સસ્તું છે, સંપૂર્ણપણે સ્વદેશી છે અને આયાત ઘટાડે છે અને પ્રદૂષણ પણ કરતું નથી, જેથી દેશમાં લોકોના સ્વાસ્થ્યમાં પણ સુધારો આવી શકે છે। જે મિત્રો આ આયાત ઘટાડે છે અને પ્રદૂષણ પણ કરતું નથી। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુસળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર। વિગતે વાત કરીએ તો દેશમાં એક તરફ કાળઝાળ ગરમી લોકોના તોરબા કાઢી રહી છે, તો બીજી તરફ ચોમાસાના આગમનના એંધાણ મળી રહ્યા છે। દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને પંજાબ, હરિયાણામાં તાપમાનમાં 40 થી 45 ડિગ્રીને પાર પહોંચી ગયું છે અને લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે। આ વચ્ચે રાહતના સમાચાર એ છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે અને હવામાન વિભાગે આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપી છે। દિલ્હી અને એનસીઆરમાં એટલે કે દિલ્હીમાં જે ભયંકર ગરમી વચ્ચે આવતીકાલે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। જોરદાર પવનો અને આંધી સાથે હળવા છાંટા પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, જો કે 24 થી 28 મે સુધી હીટવેવ લૂનો પ્રકોપ વધશે અને મહત્તમ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં પહેલા જ વાલીઓને ઝટકો, સ્કૂલ વાન અને રિક્ષા ભાડા વધશે। વિગતે વાત કરીએ તો અમદાવાદમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ વાલીઓ પર વધુ એક આર્થિક બોજો આવી શકે છે। શહેરમાં સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારો કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। સીએનજીના સતત વધારાના ભાવને કારણે હવે સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા ભાડા વધારાની માંગ ઉઠાવવામાં આવી રહી છે। મિત્રો, મળતી માહિતી મુજબ જૂન મહિનાની શરૂઆતમાં અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનની જે મહત્વપૂર્ણ બેઠક યોજવાની છે, ત્યારે આ બેઠકમાં હાલના ભાડા દરોમાં જે વધારો કરવો કે નહીં તે અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે। હાલમાં સ્કૂલ વાન માટે પ્રતિ કિલોમીટર મહિને અંદાજે ₹1200 ફી લેવામાં આવે છે। જો વિદ્યાર્થીઓનું ઘર 1 કિલોમીટરથી વધુ અંતરે હોય તો પ્રતિ કિલોમીટર વધારાના ₹22 લેવામાં આવશે અને બીજી તરફ સ્કૂલ રિક્ષાનું મિનિમમ ભાડું ₹750 છે, જે તેમાં પણ પ્રતિ કિલોમીટર ₹100 સુધીનો વધારો ચાર્જ વસૂલવામાં આવી શકે છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો WHOએ ઇબોલાને લઈને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી, ભારત દ્વારા પણ એલર્ટ જાહેર કરાયું। વિગતે વાત કરીએ તો દુનિયા ફરી એકવાર ખતરનાક રોગચાળાના ભય હેઠળ જે આવી ગયો છે। કેટલાક આફ્રિકન દેશોમાં ઇબોલા વાયરસના કેસોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે WHOએ વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી છે। આ વધતા વૈશ્વિક ખતરાના પ્રતિભાવમાં ભારત સરકારને પણ હાઈ એલર્ટ રાખી દેવામાં આવ્યું છે। મિત્રો, કોરોના કાળમાં પણ ઘણા બધા આવા જે લોકડાઉન કરવામાં આવ્યું હતું ત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે ખતરનાક ઘંટડી વાગી ગઈ છે। મિત્રો, તૈયાર રહેજો, કારણ કે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને યુગાન્ડાના ઇબોલાના કેસ ઝડપથી વધી રહ્યા છે। ત્યારે ભારતીય કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર જે કલ્યાણ મંત્રાલયે જે ભારતીય નાગરિકો માટે પણ તાત્કાલિક મુસાફરી સલાહ જારી કરી છે। વધુમાં મિત્રો, આફ્રિકા રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રોએ પણ કડક ઇબોલા વાયરસને ચેતવણી જારી કરી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો મોંઘવારીનો ડબલ ડોઝ, પેટ્રોલ ડીઝલ બાદ હવે ખાદ્ય તેલની કિંમતોમાં પણ ભડકો થયો। વિગતે વાત કરીએ તો મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા આ યુદ્ધના આગ હવે ગુજરાતના રસોડા સુધી પહોંચી ગઈ છે। ક્રૂડ ઓઇલના વધતા ભાવની સીધી અસર પેટ્રોલ ડીઝલ પર જોવા મળી રહી છે। થોડા દિવસો પહેલા જ ₹3નો વધારો ઝીંકી દેવામાં આવ્યો હતો અને હવે ફરી પેટ્રોલમાં 87 પૈસા અને ડીઝલમાં 93 પૈસાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે। મિત્રો, પેટ્રોલ ડીઝલના ભાવ વધારા પૂરતી સીમિત નથી, પરંતુ ટ્રાન્સપોર્ટ પણ મોંઘું થતાં રોજિંદા જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ પણ સતત વધી રહ્યા છે।
સિંગ તેલનો ડબ્બાની વાત કરીએ તો 2765 રૂપિયા, કપાસિયા તેલનો ડબ્બાની વાત કરીએ તો 2620 રૂપિયા, પામોલીન તેલનો ડબ્બો 2400 રૂપિયા પહોંચ્યો છે અને સનફ્લાવર તેલનો ડબ્બો 2550 રૂપિયાએ પહોંચ્યો છે. માત્ર છેલ્લા 7 જ દિવસમાં એટલે કે અઠવાડિયામાં જ ખાદ્ય તેલના ભાવમાં સરેરાશ 50 થી 60 રૂપિયાનો વધારો નોંધાયો છે. મિત્રો, રસોડાનું બજેટ બગડ્યું છે અને ગૃહિણીઓથી પણ લઈને નોકરિયાત વર્ગ સુધી દરેકની ચિંતામાં વધારો થઈ ગયો છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો નિવૃત્ત કર્મચારીઓને રાહત. સરકારે મોંઘવારી રાહત ભથ્થામાં વધારો કર્યો. વિગતે વાત કરીએ તો સરકારે કેટલાક નિવૃત્ત કેન્દ્રીય કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારોને નોંધપાત્ર રાહત આપી છે. સરકારે મોંઘવારી રાહતમાં વધારો કરવાની જાહેરાત કરી છે અને આ નિર્ણય નિવૃત્ત કર્મચારીઓ અને પરિવારના લાભાર્થીઓને લાગુ પડે છે, જેમને 5મા પગાર પંચ સાથે સંકળાયેલા વળતર માળખા હેઠળ લાભ મળવાનું ચાલુ રહેશે. નવા ડીઆર દર 1 જુલાઈ 2025 અને 1 જાન્યુઆરી 2026 થી અમલમાં આવશે. સરકારી આદેશોમાં જણાવવામાં આવ્યું છે કે 5મા પગાર પંચ હેઠળ જે મૂળભૂત એક્સ જે ગ્રેશિયા ચૂકવણી મેળવતા સીપીએફ લાભાર્થીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવશે. આ વધેલા ડીઆર ભૂતપૂર્વ સીપીએફ લાભાર્થીઓ અને તેમના પરિવારના પાત્ર પરિવારના સભ્યોની મર્યાદિત શ્રેણી માટે ઉપલબ્ધ રહેશે. અને મિત્રો, પ્રથમ શ્રેણીમાં 18 નવેમ્બર 1960 અને 31 ડિસેમ્બર 1985ની વચ્ચે જે નિવૃત્ત થયેલા અને એક્સ ગ્રેશિયા ચૂકવણીઓ મેળવતા સીપીએફ નિવૃત્ત લોકોનો સમાવેશ કરવામાં આવે છે.